वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 5મી ફેબ્રુઆરી 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડાંત્યનું 24મું વચનામૃત, જેમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાનની સેવામાં રહી શકાય એવી પાત્રતા કેળવવા માટેના 16 સાધન બતાવ્યા છે. એ 16 સાધનનો હેતુ માત્ર ને માત્ર એટલો હોવો જોઈએ કે આપણે અક્ષરધામની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવામાં રહી શકીએ અને એ સેવા ભગવાન હોંશે સ્વીકારે, આપણા ઉપર રાજી થાય. તો સેવામાં રહેવા માટેની પાત્રતા કેળવવા માટે કયા કયા ગુણો અને કયા સાધનોની જરૂર છે એની વાત મહારાજે ક્રમશઃ કરી. શ્રદ્ધાની જરૂર, સ્વધર્મની જરૂર, વૈરાગ્યની જરૂર, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાની જરૂર, અહિંસાની જરૂર, બ્રહ્મચર્યની જરૂર. આટલા સાધનોના અનુસંધાનમાં આપણે તેને સમજવા માટેનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી આગળનો એક મુદ્દો બતાવે છે. જે વાત મહારાજે કરી છે આપણે ક્રમશઃ સાંભળીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આગળના જે સાધન કહ્યા એના ઉપર વિચાર કર્યો. હવે આગળનો એક મુદ્દો જેને સાધન સ્વરૂપે મહારાજ કહ્યો છે, સાધુનો સમાગમ. જોવા જઈએ તો આ સાધુના સમાગમની અંદર બધા સાધનો આવી જાય. સાધુનો સમાગમ કરીએ તો સત્ય અસત્યનો વિવેક આપણને આવે. સાધુનો સમાગમ કરીએ તો અંતરદ્રષ્ટિ પણ થાય, આપણા ગુણ અને દોષો પણ ઓળખાય. સાધુનો સમાગમ કરીએ તો આપણા આરાધ્ય ઇષ્ટદેવ પુરુષોત્તમ નારાયણનો જેમ છે તે મહિમા પણ સમજાય, એની નિષ્ઠાની દ્રઢતા પણ થાય. સાધુનો સમાગમ કરીએ તો આપણામાં શ્રદ્ધા વધે, ભગવાનના વચનમાં વિશ્વાસની અંદર દ્રઢતા આવે. સાધુનો સમાગમ કરીએ તો આપણામાં દાસત્વ ભાવ આવે, દિવ્ય ભાવ આવે, મહિમા આવે, નિર્માનીપણું આવે, નિયમ ધર્મની દ્રઢતા આવે. સાધુના સમાગમની અંદર કહેવું હોય તો કહી શકાય બધું જ આવે. શ્રદ્ધા હોય, કદાચ અહિંસા પરાયણ જીવન જીવતા હોય, પણ જો સાધુનો સમાગમ ન કર્યો હોય તો શ્રીજી મહારાજને જેવા સમજવા જોઈએ એવી રીતે સમજાય નહીં. સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વથી પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ
એની નિશ્ચયની દ્રઢતા આપણને સાધુ વગર એટલે કે ગુણાતીત સંત વગર કોણ કરાવે? અનાદિકાળથી આ જીવાત્માની આજુબાજુ માયાનો વળગાડ અને બગાડ પડ્યો છે. વાસના, આસક્તિ, કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અસૂયા, અભિમાન આ બધા પડ્યા છે. એને નિર્મૂળ કોણ કરશે? શાસ્ત્રો અને મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે. શાસ્ત્રમાં લખાયેલા અસંખ્ય સાધનો છે, એમાં એક પણ સાધનની એવી તાકાત નથી કે તમારા કામને નિર્મૂળ કરી શકે, તમારા માનને બાળી શકે, તમારા દેહાભિમાનને ટાળી શકે, તમારી અજ્ઞાન, વાસના, પ્રકૃતિ, દોષોને ટાળી બાળીને બ્રહ્મરૂપ કરીને ભગવાનના ધામની અંદર બેસાડી શકે એવી એક પણ સાધનમાં તાકાત નથી. એ સાધનો કરવાથી સંત અને ભગવાન આપણા ઉપર રાજી જરૂર થાય, પણ નિર્વાસનિક કોણ કરે? બ્રહ્મરૂપ કોણ કરે? મહારાજનો નિશ્ચય દ્રઢ કોણ કરાવે? સ્વભાવ પ્રકૃતિ કોણ ટાળે બાળે? સાધુ. એટલા માટે તો ગુણાતીતાનંદ સ્વામીએ સંત સમાગમનો મહિમા સંતો હરિભક્તોની આગળ કહ્યો છે. ત્યાં ગિરનાર પર્વતની અંદર જેટલા વૃક્ષો છે એ તમામ વૃક્ષો કલ્પવૃક્ષો હોય અને તમામ વૃક્ષના કલ્પવૃક્ષના તમે માલિક હો. એનો ત્યાગ કરીને પણ આ સાધુનો સમાગમ કરવો. વળી પાછું સ્વામીએ કહ્યું કે આ ગિરનાર પર્વતની અંદર પથ્થર છે, જેટલા પથ્થર છે એટલા પારસપણી હોય અને એ પારસપણી તમારા માલિકીના હોય. એનો ત્યાગ કરીને પણ આ સાધુનો સમાગમ કરવો. વળી સ્વામીએ એ પણ કહ્યું કે બાજરો ખાઈને ભગવાન ભજવા અને સાધુનો સમાગમ કરવો. મનુષ્ય દેહ મળે, ઉત્તમ કુળમાં જન્મ મળે, ગાડી વાડી લાડી પાડી સત્તા સંપત્તિ વૈભવ બધું મળે, પણ સંતનો સમાગમ મળવો બહુ દુર્લભ છે. કરોડ રૂપિયા આપતા આ મનુષ્ય દેહ ન મળે અને કરોડ રૂપિયા આપતા આ વાતું ન મળે, આ સાધુનો સમાગમ ન મળે. આટલો મોટો સંત સમાગમનો મહિમા છે. બ્રહ્માનંદ સ્વામી એટલા માટે તો ગાયું, સંત સમાગમ કીજે હો નિષ દિન સંત સમાગમ કીજે, માન તજી સંતન કે મુખ સે. માનનો ત્યાગ કરી ભગવાનના જ્ઞાનામૃતનું પાન કરવા માટે સંતનો સમાગમ કરવો. બ્રહ્માનંદ કે સંત કી સોબત મિલત હે પ્રગટ મુરારી, સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. મુક્તાનંદ સ્વામીએ ગાયું, સુખદાય કરે સુખ દાય કરે, સાચા સંતનો સંગ સંત સમાગમ કીજીએ, જીરે સંત સમાગમથી ટળે આશા તૃષ્ણા રે, આશા તૃષ્ણા રે, ઈર્ષાય અભિમાન મોહ મત્સર મમતા બળે. એવા સંતથી રે, એવા સંતથી રે. એટલો અદ્ભુત મહિમા ગાયો છે કે સંતનો સમાગમ જ્યારે થાય ત્યાર પછી જીવનો જીવ ભાવ ટળે છે. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અસૂયા બધા આ વાસનાના ભાવો ટળી જાય છે. વિગત ખોટું થઈ જાય છે. આત્મા રૂપે વર્તાય છે. અંતરદ્રષ્ટિ થાય છે. જાણપણું આવે છે. શું કરવા માટે આવ્યા છે, શું કરી રહ્યા છે એવો વિચારને પામી શકાય છે. તો સંત સમાગમની અંદર બધું જ આવી જાય છે. આ ભલે મહારાજે
બાહ્ય સ્વરૂપે સ્થૂળ સ્વરૂપે આ 16 સાધન બતાવ્યા. આ 16 સાધન સિદ્ધ કરવા માટે સંત સમાગમની જરૂર છે. સંત સમાગમ ન થાય ત્યાં સુધી આપણી વાસના, આપણા સ્વભાવ, આપણા દોષો ટળતા નથી. મનુષ્ય દેહની દુર્લભતા કોણ સમજાવશે? આપણામાં મુમુક્ષુતાના દીવા કોણ પ્રગટાવશે? અનાદિકાળથી હૈયાની અંદર અજ્ઞાન, વાસના, સ્વભાવનું અંધારું એને ટાળી બાળી અને બ્રહ્મ જ્ઞાનની જ્યોતિ કોણ પ્રગટાવશે? સંત એમાં બધું જ આવી જાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, કાર્ય સંગોન વહમ સતામ, નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. દાન ધર્માદો કરવાની વાત પણ કરી છે. સગા ભાઈ સાથે વસ્તુનું લેણદેણ કરવાની હોય ત્યારે લખત રાખ્યા સિવાય, સાક્ષી રાખ્યા વગર ન કરવું. ગાળ્યા વગરનું પાણી ન પીવું એવી વાત પણ કરી. અજાણ્યા વૈદ્યની પાસે ઔષધ ન લેવી એ પણ વાત કરી. ઝીણા જું માકડ ચાંચડ ન મારવા એની વાત પણ કરી. ઘણી બધી વાત કરી, પણ એની અંદર અતિ અગત્યનો મુદ્દો કયો છે? સંતનો સમાગમ. સંત સમાગમ. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, તમે હરિભક્તો બધા તમારી આવરદાનો 10મો અને 20મો ભાગ કાઢો છો. તમારી ઇન્કમ જે આવક છે એનો 10મો અને 20મો ભાગ કાઢો છો. એવી રીતે તમારા આવરદાનો પણ 10મો 20મો ભાગ કાઢવો. 12 મહિનામાં 1 મહિનો સમય કાઢીને સંતોનો સમાગમ કરી લેવો. યોગી બાપા એટલા માટે તો કહ્યું કે દર રવિવારે સભામાં જવું, કારણ કે 6 દિવસ આપણે હાંકમ હાંક વ્યવસાય, નોકરી, ધંધા, વેપાર આની અંદર હાંકમ હાંક મંડ્યા હોય, એની ઘણી બધી ધૂળ ચોંટી ગઈ હોય. રવિવારની સભામાં જઈએ, અદ્ભુત મહિમાની, નિષ્ઠાની, ભગવાનના મહિમાની વાતો થાય, સંતના મહિમાની વાતો થાય, અંતરદ્રષ્ટિની વાતો થાય, જાણપણાની વાતો થાય, પ્રાપ્તિના મહિમાની વિચારની વાતો થાય. આ બધી ધૂળ ખંખેરાઈ જાય. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે સંત સમાગમ કરશો તો પછી જ આ ભગવાનની સેવામાં રહી શકાય એવી પ્રકારની પાત્રતા. સંતને માતાની ઉપમા આપી છે. માતાનું બાળક હોય, નાકમાંથી શેડા નીકળતા હોય, એના હાથ પગ ધૂળવાળા થયા હોય, મળમૂત્ર કર્યા હોય, કપડાં ગંદા થયા હોય, અને એની માં છે એના બાપને કહે કે આ દીકરાને તમે થોડો વખત રાખો તો નહીં રાખે. પણ સંત સ્વામી કહેતા હોય કે માને પોતાના બાળક માટે વાત્સલ્ય ભાવ છે એટલે એને નવડાવશે, ધોળાવશે, એને બાબરી વાળી દેશે, કપાળના ડાબા ખૂણામાં કાળો ચાંદલો કરશે, પફ પાવડર લગાડી દેશે, સારું રૂડું રૂપાળું જબલું પહેરાવશે અને આ મગમગ તો કરી દેશે. ને પછી એના પપ્પાને કહે કે તમે લો તો 2 ડગલા આગળ આવીને સામેથી એને ઉપાડી લે અને વાલ કરવા માંડી પડે. એમ આપણે પણ વાસનાના મળમૂત્રથી ગંધાયેલા ભરેલા છીએ. દેહાભિમાનના કપડાં છે, એ બધા દેહાભિમાનના કપડાં, વાસનાના કપડાં, દુર્ગંધપણાની વાત એ બધી દૂર કરીને સંત આપણને બ્રહ્મભાવના કપડાં પહેરાવી, નિર્ગુણ કરી, નિર્વાસની કરી, શુદ્ધ કરી, પરમ પવિત્ર કરી અને ભગવાનના ખોળામાં મૂકે એટલે ભગવાન આપણને હોંશે હોંશે સ્વીકારે અને એનો સેવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય. એટલા માટે સંત સમાગમની જરૂર છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.